છે આ ખોટું છે, બરોબર છે? કેમ? કારણ કે જે વસ્તુ તમને ગમે છે એ વસ્તુ કરવાની જ કોઈ વ્યક્તિ ના પાડે તો તમને તરત એમ લાગે કે નહીં, આવું પોસિબલ નથી, આ માન નથી કરવું, આ સિવાય આ વ્યક્તિ જે પણ કઈ કે હું માનવા તૈયાર છું, પણ આ નહીં. કારણ કે ટોપિક જ એવો છે, સોશિયલ મીડિયા. વાંચવા બેઠો છું, કંટાળો આવે છે, લાઈને ફોન ઘુમાડી લો, લાઈને ઇન્સ્ટાગ્રામ જોઈ લો, હું ચેક કરું સ્ટોરી, હું ચેક કરું આની પોસ્ટ, હું ચેક કરું આનું સ્ટેટસ, આ બધી જ વસ્તુ તમે એક બંધાણી બની ગયા છો, બરોબર? બીજી વસ્તુ કે તમારા રિઝલ્ટ ઉપર શું ફરક પડે, તો કે રિઝલ્ટ ઉપર મેઇન ફરક પડશે. કારણ કે 1 કલાકની અંદર તમે જે થિયરી કરી શકતા હતા એ તમે હવે નથી કરી શકવાના. કારણ કે જો એકવાર તમારું ધ્યાન ડાયવર્ટ થઈ ગયું ને, બરોબર છે, એટલે ફરી પાછું તમારું ધ્યાનની અંદર લગાડવું ને એ અઘરું પડી જાય. હવે મનની અંદર સવાલ આવે કે સાહેબ આનું હું મારે કરવું, હવે આદત છોડવી કઈ રીતે, અથવા તો મારે ધીમે ધીમે ઓછી કેમ લત લાગી ગઈ છે કે ફોન બોલવા તો જોઈએ, બરોબર છે, તો એના માટે શું કરવું, બરોબર છે, જેને લત પડી ગઈ છે એના માટે શું કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠિયા અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો કંઈક એવો ટોપિક છે કે જેને સાંભળીને તમને થોડુંક અણગમો આવશે કે સાહેબ આવું લઈને આવ્યા છે, આ ખોટું છે, બરોબર છે? કેમ? કારણ કે જે વસ્તુ તમને ગમે છે એ વસ્તુ કરવાની જ કોઈ વ્યક્તિ ના પાડે તો તમને તરત એમ લાગે કે નહીં, આવું પોસિબલ નથી, આ માન નથી કરવું, આ સિવાય આ વ્યક્તિ જે પણ કઈ કે હું માનવા તૈયાર છું, પણ આ નહીં. કારણ કે ટોપિક જ એવો છે, સોશિયલ મીડિયા. હવે ઘણી વાર એવું થાય કે ભાઈ હું નવરો છું, લાઈને ફોન ઘુમાડી લઉં, લગ્નમાં ગયો છું, નવરો બેઠો છું, લાઈને ફોન ઘુમાડી લઉં, બરોબર છે, વાંચવા બેઠો છું, કંટાળો આવે છે, લાઈને ફોન ઘુમાડી લઉં, લાઈને ઇન્સ્ટાગ્રામ જોઈ લઉં, હું ચેક કરું સ્ટોરી, હું ચેક કરું આની પોસ્ટ, હું ચેક કરું આનું સ્ટેટસ, હું ચેક કરું આની હું કે ફીડ ઓકે કે ભાઈ આ કેવી પોસ્ટો મૂકે છે, આ હું જેને ફોલો કરું છું, મારા રોલ મોડલ છે, એને હમણાં કેવી સ્ટોરી મૂકી છે, મેસેજ કોઈનો આવ્યો નથી ને, મેસેજ આવ્યો તો કોનો મેસેજ આવ્યો છે ઈ જોવાનો, કોનો મેસેજ આવ્યો છે કેવો મેસેજ આવ્યો છે ઈ જોવાનો, બરોબર? કામનો મેસેજ હોય તો વાંચવાનો, ન કામનો મેસેજ હોય તો થોડોક વાર રહીને વાંચવાનો. આ બધી જ વસ્તુ તમે એક બંધાણી બની ગયા છો, બરોબર છે? અને બંધાણી બનતા એટલા હદે રોજ તમે તમારા મગજને થોડું સોશિયલ મીડિયા નામનું ઝેર આપો છો, જેથી તમારું મગજ ધીમે કરતું કેવું થઈ જાય છે, કામ કરતું ઓછું થઈ જાય છે. પાછળનું કારણ એ છે કે રોજ તમે ઇન્સ્ટાગ્રામ ની બધી વસ્તુ જોવા જાવ છો તો એના કારણે થઈને તમારું મગજ એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં જ વિચારી શકે છે, અને આ ટાઈમની અંદર કોઈને ઇન્ફ્લુઅન્સ કરવું ને આમ કરીને આમ ઇન્ફ્લુઅન્સ થઈ જાય. ક્લિયર? એન્ડ પાછળનું કારણ શું છે કે એક બંધ રૂમની અંદર ઇયરફોન પહેરેલા હોય અને સામે તમારી સામે જે વ્યક્તિ બોલે છે એને તમે સાચું માની લ્યો છો, એનાથી તમે ઇન્ફ્લુઅન્સ થઈ ગયા. રેડી? બીજા કોઈ વ્યક્તિની વાત સાંભળવાની તમે જરૂર રહેતી નથી એવું તમને લાગે છે. પહેલાના ટાઈમમાં તમે જો પોલિટિશિયન એ બધા હતા, એ લોકોને સ્ટ્રગલ બહુ હતી. કેમ? કારણ કે એની પાછળનું કારણ એ હતું કે ભાઈ એટલા લોકોની મેદની હોય, એટલા લોકોની ભીડ હોય, એની વચ્ચે તમને ઇન્ફ્લુઅન્સ કરવા, આખી ભીડને ઇન્ફ્લુઅન્સ કરવી એ અઘરું કામ છે. પણ હવે જો પ્રત્યેક ભીડના હાથમાં મોબાઈલ આવી ગયો છે, આ પ્રત્યેક ભીડ એક રૂમની અંદર શું થઈ ગઈ છે, પુરાઈ ગઈ છે, કાનની અંદર ડટિયા નાખી દીધા છે, અને એની સામે જે તું અનાપ શનાપ બોલીશ એ બધી જ વસ્તુ હું સાચી પડશે, બરોબર છે, એ સ્વીકારી લેશે, બહારની બીજી કોઈ વસ્તુ જોવા નહીં જાય, અને ક્રોસ ચેક કર્યા વગર લોકો તમારી વાત સાચી માની લેશે. એવું માનીને તમારી ફીડ એ રીતના બનાવી દે છે, ક્રિએટ કરે છે. એલ્ગોરિધમ અત્યારે નામ બહુ ડેન્જર છે એલ્ગોરિધમ, હો ભાઈ બહેનો. કારણ કે એલ્ગોરિધમ તમારું જે પ્રકારનું હશે તમને એવી જ ફીડ જોવા મળશે. ઇન્સ્ટાગ્રામની અંદર તમને સેલિબ્રિટી જોવા ગમે છે તો એમની જ તમને શું કહેવાય ફીડ જોવા મળશે. ક્લિયર? તમને સાયન્સ રિલેટેડ કોન્ટેન્ટ જોવો ગમે છે તો એમની જ ફીડ બતાવશે. હવે તમારા મનની અંદર સવાલ આવે કે સાહેબ આ સોશિયલ મીડિયામાં હું રોજ જોઉં છું તો હું કામની વસ્તુ જોઉં છું ને, તમને કેમ એમ લાગે છે કે સાહેબ હું નકામી વસ્તુ જોઉં છું? હવે એની પાછળનું કારણ હું તમને કહું. કામની વસ્તુ તમારી કેટલી હશે? 10 ફીડ, 20 ફીડ, બરોબર? અને તમે એવું તો નથી કે એક ફીડ જોઈને, એક રીલ જોઈને ઉપર વહી ગયા, બરોબર છે, રેડી? અથવા તો એક રીલ જોઈને બહાર નીકળી ગયા. હંમેશા તમે જોજો કે એલ્ગોરિધમ અથવા તો એનું ડિઝાઇનિંગ એ રીતના સેટ થયેલી હોય કે તમે માત્ર એક શું કહેવાય રીલ જોઈને બહાર નહીં નીકળી શકો, તમારે તરત જ બીજી રીલ આમ કરવી જોઈએ, બરોબર છે, આમ કરવી. અને અત્યારનો ટાઈમ એવો થઈ ગયો છે કે શોર્ટ કન્ટેન્ટ જોવાનો મગજ થઈ ગયો છે, બરોબર છે? આપણે જે પણ જોતું હોય ને બધું શોર્ટમાં જોતું હોય, બરોબર છે, કે મારે કોઈ થિયરી જોતી છે અથવા તો મારે કોઈ પ્રેક્ટિકલ જોતો છે તો કોઈ શોર્ટમાં કેમ શીખવાડે છે? ક્લિયર? તો એના કારણે 1 મિનિટની અંદર હાલો કન્ટેન્ટ પૂરો થઈ ગયો, ઉપર લઈ ગયા, એમ તમારી અંદર આદત પડી ગઈ છે અને લોંગ કન્ટેન્ટ જોવાનો તમને શું થાય છે, આળસ આવે છે. ક્લિયર? એલ્ગોરિધમ કઈ રીતના સેટ થયેલા હોય છે કે જેથી કરીને તમને મનપસંદ વસ્તુ હોય એવી જ વસ્તુ તમને દેખાય, એ સિવાય બહારનું તમને કાંઈ વસ્તુ ન દેખાય. હું તમને એક ઉદાહરણ આપું. ભાઈ કોઈ વ્યક્તિ છે, બરોબર છે, XYZ કોઈ વ્યક્તિ છે, એ કોઈ પણ પાર્ટીને PQR પાર્ટીને ફોલો કરે છે, બરોબર છે, તો ઇન્સ્ટાગ્રામ ફીડની અંદર એને ઈ પર્ટિક્યુલર પાર્ટીને લગતી જ ફીડ આવે, બરોબર છે, અથવા તો એને બીજી ફીડ આવીને, બીજી રીલ આવીને તો એને ઇગ્નોર કરી દે. કેમ? કારણ કે ભાઈ એને નથી ગમતું જોવું.
તો એ તરત જ ઇન્સ્ટાગ્રામ એલ્ગોરિધમ અથવા તો કોઈ પણ તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરો છો એને તરત ખબર પડી જાય. યુટ્યુબ સહિત, બરોબર છે, આ બધા વાત હું યુટ્યુબ ઉપર કહું છું, બરોબર છે, કે યુટ્યુબ સહિત બધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ખબર પડી જાય છે કે તમે કઈ ટાઈપનો કન્ટેન્ટ જોવો છો, કઈ પાર્ટીને ફોલો કરો છો, કોને લાઈક કરેલો છે. કોકની લાઈક અને ડિસલાઈક ઉપરથી પણ તમારું કેવું બિહેવિયર છે, તમારું કેવું માઇન્ડસેટ છે, એ પણ લોકોને ખબર પડી જાય છે. એટલે ક્યાંય પણ સોશિયલ મીડિયા ઉપર તમે જે પણ કરો છો એની એક્ટિવિટીનું ધ્યાન રાખજો, કારણ કે સતત ને સતત ટ્રેસ પણ થતી હોય છે. અને આ જે એક્ટિવિટી છે, આ જે સોશિયલ મીડિયા છે, એની અસર તમારા જીવન ઉપર શું પડે, વિદ્યાર્થી જીવન ઉપર શું પડે. હાલો, હવે બાય ચાન્સ એમ શું છે કે તમે વાંચ્યું બહુ વાંચ્યું, અને એક ટાઈમ એવો આવશે કે હવે તમને એમ થાય છે કે મારે ફોન લેવો છે, મારે થોડુંક રિફ્રેશમેન્ટ જોતું છે, બરોબર છે. તો તમે ફોન લીધો, ઇન્સ્ટાગ્રામ ખોલ્યું, એક રીલ આમ કરી એટલે તરત જ આમ કરતા જાઓ. અને પછી શું થાય તો કે એક ટાઈમ એવો આવશે કે અરે મારી 1 કલાક વહી ગઈ. આમાંથી આપણે બહાર આવવાની છે, બરોબર છે. એ 1 કલાકની અંદર તમારા કેટલાય એમસીક્યુ થઈ શક્યા હતા, કેટલી થિયરી થઈ શકતી હતી, કેટલાય દાખલા થઈ શકતા હતા, પણ નહીં, એ તમારી 1 કલાક આખી હું ગઈ, વેસ્ટ ગઈ, બરોબર છે. અને આ વેસ્ટ થતો ટાઈમને જ આપણે અટકાવવાનો છે. સોશિયલ મીડિયાનું તો કામ જ છે તમારી ઊંઘ લેવાનું, અથવા તો તમારું અટેન્શન ન્યા રાખવાનું. જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ બધા એના પહેલાની વેબસાઇટ જોજો, પહેલાની એપ્લિકેશન જોજો અને હવેની એપ્લિકેશન જોજો, બરોબર છે. ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, ગમે એ હોય, બરોબર છે, એની જૂની એપ્લિકેશન જોજો તમે એકવાર, બરોબર. અત્યારે તમારી પાસે હોય કે ન હોય, પણ એના જૂના વિડીયો મળી રહ્યા તમને યુટ્યુબ ઉપર અથવા તો જે તે પ્લેટફોર્મ ઉપર, તો જોજો તમે. ક્લિયર કે ઈ જે પ્લેટફોર્મ હતા એ પેલા કેવા હતા ને અત્યારે કેવા હતા, પેલા કરતા ઈ 100 ગણા સારા થઈ ગયા છે અત્યારે. એની પાછળનું કારણ શું છે કે જેટલું ઈ પોતાના પ્લેટફોર્મને સારું બનાવશે, લોકોનો ટ્રાફિક એટલો એના ઉપર વધારે રહેશે, તમારું ધ્યાન એટલો ટાઈમ એના ઉપર વધુ રહેશે, તમે એટલો સમય એ પ્લેટફોર્મ ઉપર આપશો, જેટલો સમય પ્લેટફોર્મ ઉપર વધારે આપ્યો એ પ્લેટફોર્મને કમાણી એટલી જ થશે, બરોબર છે. આ માત્ર સોશિયલ મીડિયા માટે નથી, આ કોઈ પણ તમારા વેબ સિરીઝ વાળી ચેનલો છે, રેડી, એના પ્લેટફોર્મ છે, નેટફ્લિક્સ છે, એમેઝોન છે, બધાનું આ જ કામ હોય છે, બરોબર છે. તો આ બધી જ વસ્તુ વિશે તમારે થોડું ઘણું સમજવાની વસ્તુ છે. બીજી વસ્તુ કે તમારા રિઝલ્ટ ઉપર શું ફરક પડે, તો કે રિઝલ્ટ ઉપર મેઇન ફરક પડશે, કારણ કે 1 કલાકની અંદર તમે જે થિયરી કરી શકતા હતા એ તમે હવે નથી કરી શકવાના, કારણ કે જો એકવાર તમારું ધ્યાન ડાયવર્ટ થઈ ગયું ને, બરોબર છે, એટલે ફરી પાછું તમારું ધ્યાન મનની અંદર વાંચવાની અંદર લગાડવું ને એ અઘરું પડી જાય. ક્લિયર છે. તો એકવાર તમને એમ થયું કે લાવ્યો ફોન જોઈ લઉં, અને તો જો તમે ફોન જોયો એટલે ફરી પાછું તમારું ધ્યાન ભણવામાં લગાડવું એ અઘરું થઈ ગયું. કેમ? કારણ કે તમે આદત પડી ગઈ છે તમને સોશિયલ મીડિયાની, અને એમાં તમારું એકની નહીં, બધાની, તમારા સહિત હું આવી ગયો છું એમાં, બરોબર છે. બધાને આપણે સોશિયલ મીડિયાની આદત પડી ગઈ છે. આ વર્લ્ડની અંદર જેટલા પણ વ્યક્તિ છે જેની પાસે ફોન છે એન્ડ્રોઈડ, એમાંથી મોટા ભાગના વ્યક્તિઓને સોશિયલ મીડિયાની આદત પડી ગઈ છે. આ આદતને કાઢવી અઘરી છે, અને સૌથી અઘરી છે સ્ટુડન્ટ લાઈફની અંદર આ આદત કાઢવાની. કેમ? કારણ કે અહીંયા એક ટાઈમ તમારે વાંચવાનું પણ હશે, બીજી બાજુ તમારું માઇન્ડને પણ ફ્રી રાખવાનું હશે, અને ત્રીજી બાજુ આ સોશિયલ મીડિયાથી પણ તમારે બચવાનું હશે. તમારા મિત્રએ રીલ શેર કરી છે, હાલો હું જોઈ લઉં, બરોબર છે, એને કેવી રીલ મોકલી છે, ફની રીલ મોકલી, હું થોડા હે કરીને દાંત કાઢ લઉં, એને રિએક્શન આપી દઉં, બરોબર. એમાંથી તમને કાંઈ નથી મળવાનું, બરોબર. જે મળવાનું છે એ જે તે પ્લેટફોર્મ ને મળવાનું છે, બરોબર છે. તમને આમાંથી કાંઈ એટલે કાંઈ પાછું નથી મળવાનું, એ વસ્તુ સમજી લેજો. ક્લિયર? તો હવે મનની અંદર સવાલ આવે કે સાહેબ આનું હું મારે કરવું, બરોબર છે. ઘણી વાર તમે જોયું હશે કે ભાઈ આ રીતનું તમારે થાય છે, અને માત્ર એક તમારી વાત નથી કરતો, તમારી હારે જેટલા પણ આખા વર્લ્ડના જેટલા પણ શું કહેવાય સંખ્યા છે, બરોબર, જેમની પાસે ફોન છે, એ બધાની હાલત કઈક આવી જ છે, બરોબર છે. તમને ખબર છે એવરેજ સ્ક્રીન ટાઈમ કેટલી છે આપણી, અથવા તો આ ઓવરઓલ વર્લ્ડની કેટલી છે? તો કે 6 કલાક અને 40 મિનિટ. વિચાર કરો, જીવનના તમારા 6 કલાક દિવસના ફોનને આપી દો છો, બરોબર છે. તમારો સ્ક્રીન ટાઈમ કેટલો છે એ જોજો, હું દેખાડીશ આ લેક્ચરની અંદર, બરોબર છે. આ વિડીયોની અંદર કહીશ તમારે સ્ક્રીન ટાઈમ કઈ રીતે જોઈ શકો, અથવા તો તમે એ શું કરી શકો તો કે આને ઘટાડી શકો. ક્લિયર છે? આ બધી જ વસ્તુને આપણે ચર્ચા કરવાની છે, પણ વિચાર કરો પ્રોબ્લેમ આપણી સામે કવડો મોટો છે. જેમ 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 હજી આ પ્લેટફોર્મ સારા બનશે એમ હજી આ સ્ક્રીન ટાઈમ વધવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરોબર છે. જેમ 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 તમે કોલેજમાં આવશો એમ તમારું ધ્યાન ભણવા પ્રત્યેથી ઓછું થઈને સોશિયલ મીડિયા ઉપર વધુ જવાનું છે, એ ગેરંટી છે. કારણ કે અત્યારે તમારું માતા પિતાનું પ્રેશર હશે, પછી તમારા સ્કૂલનું પ્રેશર હશે, ટ્યુશનનું પ્રેશર હશે, કોચિંગનું પ્રેશર હશે. આ બધાના પ્રેશર હેઠળ તમે વાંચશો, બરોબર, ફોન ઓછો જોશો, છતાં તમે જોશો તો ખરા જ. પણ કોલેજની અંદર આવ્યા એટલે હવે માત્ર ને માત્ર કોલેજની તમારે ચિંતા કરવાની છે, અને એમાંય જો તમે બહાર રહેવા વયા ગયા હોસ્ટેલમાં, તો ત્યાં તો તમને ટોક ટોક કરવા વાળું કોઈ નથી. અહીંયા તો રોજ તમારા માતા પિતા તમને જોવે છે કે હાલે ભાઈ ફોન મૂક, ફોન મૂક, ફોન મૂક, ફોન મૂક,
બરોબર છે. ત્યાં તો કોઈ કહેવા નથી. તમારા મિત્ર તમને એમ કે હાલે હાલ ઘડી કામ રમી લઈ, પબજી રમી લઈ, ફ્રી ફાયર રમી લઈ, બરોબર છે, ઇન્સ્ટાગ્રામ ઘુમાડી લે, હાલ આ રીલ તો જો કેવી મસ્ત મજાની છે કા. ચાલો, તો એના માટે એટલે થઈને તમારો સ્ક્રીન ટાઈમ હજી વધવાનો છે. અને આ સ્ક્રીન ટાઈમ વાળા ફેઝ માંથી હું પસાર થઈ ગયો છું, બરોબર છે. એની પાછળનું કારણ એ છે કે જયારે હું કોલેજમાં આવ્યો ને, એક વસ્તુ સમજો, મારી પાસે 12મા ધોરણ સુધી ફોન નહોતો. અને અમારો ટાઈમ એવો હતો કે ભાઈ જ્યાં સુધી 12મું પાસ ન થાય ને ત્યાં સુધી એને ફોન નહીં આપવાનો. અમુક મારી સાથે ભણતા એવા કે જ્યાં સુધી અમને કોલેજનું છેલ્લું વર્ષ નું આવ્યું ને ત્યાં સુધી અમને હાથમાં ફોન નહોતો. માત્ર ઓલું ડબલું આવે ને કીપેડિયું, કોલ આવે ને કોલ જાય, અથવા મેસેજ આવે ને મેસેજ જાય, બસ એવું જ ડબલું હતું. ખાલી ફોનમાં વાત કરતા, મૂકી દેતા ખીચામાં. ક્લિયર? હવે ફોન અત્યારે તો જે પણ હું કહેવાય 11-12માં હોય, અથવા તો અત્યારે તો નાના છોકરાના હાથમાં ફોન આવી ગયા છે. બહુ ચિંતાજનક વસ્તુ છે. કારણ કે નાના છોકરાના હાથમાં અથવા તો વિદ્યાર્થીઓના હાથમાં અત્યારે ફોન આવી ગયા છે. પહેલી વસ્તુ તો એમનો જે બૌદ્ધિક વિકાસ થવો જોઈએ, બરોબર છે, એ વિકાસ નથી થતો. જેટલો થવો જોઈએ, યોગ્ય રીતે ફળ ફૂલવું જોઈએ, બરોબર છે, એવું થતું નથી. અને એટલા માટે થઈને આ જે ફોનની જે સમસ્યા છે બહુ વધારે છે. વિદ્યાર્થી જીવનની અંદર પણ તમે જોવા જાવ તો તમે નોટિસ કરેલો છે કે સાહેબ હું ક્યારેક વાંચવા જાઉં ને તો ફોન હાથમાં આવી જાય, ફોન હાથમાં આવી જાય, કેટલાય કલાકો વયા જાય છે, મન નથી દસું. બરોબર છે. આ કલાકને કેમ મારે ઘટાડવી? ઓકે, આ સમયને કેમ મારે ઘટાડવો? આનો સદુપયોગ કેમ કરવો? અને સોશિયલ મીડિયા ખરાબ છે એમ હું નથી કહેતો ભાઈ બહેનો. હું તમને શું કહું છું, સોશિયલ મીડિયાની આદત લગાડવી ખરાબ છે, બરોબર છે. એમાંથી બહાર નીકળવું તમારા મન ઉપર છે. આ છે ને, તમને જે કરો ને, તમે જે ઈચ્છો ને એ કરાવીએ કેમ છે. આ મન, તમારું મન, હા તમારું મન તમે જે ઈચ્છો ને એ કરાવીએ કેમ છે. પણ તમારી મરજી હોવી જોઈએ. તમને મજા આવે છે ઇન્સ્ટાગ્રામ વાપરવામાં, એક ડોપામિન નામનું સબસ્ટન્સ આવે આપણા શું કહેવાય મગજની અંદર, જે રિલીઝ થતું હોય, બરોબર છે, હોર્મોન. ક્લિયર? તો આ ડોપામિન છે ને, એ ડોપામિન રિલીઝ થાય ને આપણને ખુશી થાય, બરોબર છે. તો એટલા માટે જયારે ઇન્સ્ટાગ્રામ વાપરો છો એટલે ડોપામિન રિલીઝ થાય એટલે આપણને ખુશીનો આનંદ અનુભવાય. ક્લિયર છે? અને આ એવું નહીં ડોપામિન માત્ર ખુશીનો અનુભવે છે. આ બાકીના પણ તમે શું કહેવાય સ્વભાવ અનુભવી શકો છો. પરંતુ અહીંયા તમને ખુશીનો આનંદ થાય કે હાલો ભાઈ મેં ફોન વાપરો. પણ જેવો તમે ફોન મૂકો ને, બરોબર છે, એવો જ તમારું મગજ શું થઈ જાય તો કે ડાયવર્ટ થઈ જાય. ક્લિયર છે? આ સેમ ટુ સેમ છે કે તમે કોઈ એવી ખરાબ વેબસાઇટ જોવો છો, બરોબર છે, એનું એડિક્શન રાખવું. ક્લિયર? સોશિયલ મીડિયાનું એડિક્શન એ એવું જ છે જે ખરાબ વેબસાઇટનું એડિક્શન છે. રેડી? આમાંથી ઘણા વિદ્યાર્થીઓને એવું એડિક્શન હશે. તો સોશિયલ મીડિયાની સાથે સાથે એ એડિક્શન પણ આપણે છોડવાની વસ્તુ છે. ક્લિયર? એમ માત્ર એમ નહીં કે સોશિયલ મીડિયા મૂકી દીધું એટલે મારો ખ્યાલ કરત, બરોબર છે. જ્યાં સુધી માઇન્ડ ઉપર કંટ્રોલ નહીં હોય તમારું, બરોબર છે, મગજ ઉપર કંટ્રોલ નહીં હોય ત્યાં સુધી તમારું કઈ થવાનું નથી. એટલે મગજ ઉપર સૌથી પહેલા કંટ્રોલ લાગો, બરોબર છે. ઓલું કે ને મન હોય તો માળવે જવાય. તો પેલા મનને તમે એક જગ્યાએ સ્થિર કરો, તમારી બુદ્ધિને એક જગ્યાએ સ્થિર કરો. તમે જે જગ્યાએ ભટકો છો તમારું મન હજી ચંચળ છે, બરોબર છે. હાલ ઇન્સ્ટાગ્રામ જોઈ લો, મારા ઓલા એ કેવો ફોટો મૂક્યો છે, મારા ક્રશે કેવો ફોટો મૂક્યો છે, બરોબર હોય. અત્યારે જે જીવન છે તમારું, જે પ્રકારની ઉંમર છે, બરોબર, જે ઉંમર છે તમારી, એ ઉંમરમાં થાય એવું કોઈક પ્રત્યે ફિલિંગ્સ આવતી હોય, પણ એ ફિલિંગ્સને કંટ્રોલ રાખવું એ તો બ્રહ્મચારી છે, બરોબર છે. અને એટલા માટે તમને સતત ને સતત કહું છું કે તમારા મન ઉપર કંટ્રોલ હશે ને તો તમે જે ઈચ્છો છો ની બધી વસ્તુ મળવાની છે. ક્લિયર? પણ મન ઉપર કંટ્રોલ હોવું જરૂરી છે. તમે ક્યારેક જોયું હશે કે ભાઈ આ છે ને ફોન તમારી ચામડી હારે ચોટી ગયો છે, બરોબર છે, તમારા મગજ હારે ચોટી ગયો છે. ક્લિયર? કે તમે ગમે એટલી ટ્રાય કરો ને ફોન તમારો ઉખડતો જ નથી તમારાથી. તમને મન થાય છે કે ભાઈ હવે મારે ઇન્સ્ટાગ્રામ વાપરવું બંધ કરી દેવું છે, પણ ફરી પાછું ઇન્સ્ટાગ્રામ ખોલીને તમે અનઇન્સ્ટોલ કરવા જાવ છો એટલે ફરી પાછું 1 કલાક તમારી આમને ભૂમ કરતી વહી જાય. આ બધી જ વસ્તુને તમારે સિરિયસલી લેવાની જરૂર છે. હવે તમારી એક્ઝામની અંદર કેટલા મહિના રહ્યા છે? માત્ર ને માત્ર 3 મહિના રહ્યા છે, બરોબર છે. અને આ 3 મહિનાની અંદર હું તમને એમ કહું છું કે તમારે બને એટલું આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવો કરવાનો છે? ઓછો કરવાનો છે. બહુ એટલે બહુ ઓછો કરી નાખવાનો છે. હવે તમારી મનની અંદર એવો સવાલ આવે કે સાહેબ તમારા જે લેક્ચર છે યુટ્યુબ ની અંદર, રેડી, એ એક સોશિયલ મીડિયાનો પાર્ટ છે ને, તો હું અમે લેક્ચર જોવાનું બંધ કરી દઈએ, બરોબર છે, અથવા તો અમારે તૈયારી કઈ રીતની કરી, અમે કોઈ કોચિંગમાં નથી જતા, તો જ્યાં સુધી તમે કામ કરો છો, જ્યાં સુધી તમે ભણો છો ત્યાં સુધી તમે યુટ્યુબ જો, નો ડાઉટ, બરોબર. જેવું તમારો લેક્ચર પૂરો છો, મારો એકનો લેક્ચર નહીં, એટલે હું એમ નથી કહેતો કે મારા જ લેક્ચર જુઓ, બરોબર. કોઈ પણ સરના લેક્ચર જોવો છો, કોઈ પણ પ્લેટફોર્મ જઈ છો, કોઈ પણ ચેનલ ઉપર જોવો છો, બરોબર, એકવાર એ લેક્ચર પૂરો થઈ ગયો એટલે તમારો ફોન સીલ પેક મુકાઈ દેવો જોઈએ, બરોબર છે, પેટી પેક, જ્યાં મૂકવો હોય ત્યાં મૂકી દો. તમે જે રૂમમાં બેઠા છો એનાથી બીજી રૂમમાં મૂકવો હોય તો ત્યાં મૂકી દો, બરોબર છે. તમારે હંતાડવું હોય તો ત્યાં હંતાડી દો, પણ મૂકી દો ક્યાંક,
બરોબર છે, તો ને તો તમે વાંચી શકશો, તો ને તો તમે સોશિયલ મીડિયાથી અટકી શકશો, બાકી તમારું અટકવું અશક્ય થઈ જાય. ક્લિયર છે? 3 મહિના પછી વેકેશનનો ટાઈમ છે. વેકેશનના ટાઈમની અંદર તમારે જે કરવું હોય એ કરજો, બરોબર. પણ ત્યારે હું એવી સલાહ આપું છું કે ફોન બને તો ઓછો લેજો, કારણ કે ભવિષ્યની અંદર બની શકે કે ભાઈ તમે ક્યાંક એકલા છો, બરોબર, અને ફોન તમારી સાથે નથી, તો તમારે કોઈ પણ સોલ્યુશન ગોતવું હોય છે. અત્યારે તો કાંઈ સોલ્યુશન ગોતવું હોય તો ગૂગલ બાબા સર્ચ કરીને પૂરું કામ, બરોબર છે. પણ ભવિષ્યની અંદર અથવા તો કોઈ એક ટાઈમ એવો આવશે કે જ્યારે તમારી સાથે ફોન નથી અને તમારે કોઈ સોલ્યુશન જોતું હશે, તો તમારું બુદ્ધિ કામ નહીં કરે, તમારું મગજ કામ નહીં આપે, બરોબર છે. અને થોડુંક થોડુંક વિચારવા માટે મગજને પ્રેક્ટિસ પણ કરતા રહો, બરોબર છે. અને થોડીક થોડીક બુક વાંચો. મેં પેલા પણ કીધેલી છે અને અત્યારે પણ કહું છું, બરોબર. બુક એ સૌથી સારામાં સારા મિત્ર છે, ફોન નહીં. ફોનની આદત છોડાવીને એ મુશ્કેલ છે, બરોબર છે. ફોનની આદત છોડાવી એ મુશ્કેલ છે, પણ એની આદત પાડવી એકદમ સહેલી છે, બરોબર છે. તો એ તમારે આદત પાડવાની નથી. આને આદત પડી ગઈ છે, તો હવે એને છોડવાનો વખત આવી ગયો છે. હવે આદત છોડવી કઈ રીતે, અથવા તો મારે ધીમે 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 ઓછી કેમ કરવી? ક્લિયર? તો એની પાછળનું આપણે કારણ જોઈએ કે ભાઈ ટિપ્સ ફોર અવોઇડિંગ સોશિયલ મીડિયા. આપણે અવોઇડિંગ આખું અવોઇડ નથી કરવાનું. ચાલો ભાઈ, બની શકે કોકની એવી હદ લત લાગી ગઈ છે કે ફોન ખોલવા તો જોઈએ જ, બરોબર છે. તો એના માટે શું કરવું, બરોબર છે? જેને લત પડી ગઈ છે એના માટે શું કરવું? તો એના માટે થઈને થોડા ઘણા હું સેટિંગ્સ કહું છું, એ સેટિંગ્સ કરવાના છે તમારે, બરોબર છે. સેટિંગ એટલે ફોનના સેટિંગ, બરોબર છે. બીજા કોઈ આપણા સેટિંગ કરવાની જરૂર નથી. ચેન્જ ધ સેટિંગ. હવે તમારા ફોનમાં જે પણ કઈ સેટિંગ છે એ સેટિંગને તમે બદલો, બરોબર છે. તમારા ફોનમાં જે પણ કઈ સેટિંગ છે, ક્લિયર, કે ભાઈ તમારા શું કહેવાય સ્ક્રીન ટાઈમ કેટલો છે, તમે ફોન કેટલી વાર અનલોક કરો છો, એ બધી વસ્તુ દેખાય હો તમારા ફોનમાં. હા, તમારા ફોનની અંદર તમે ફોન મેસેજ કેટલા આવ્યા, સ્ક્રીનને અનલોક કેટલી વાર કરી, સ્ક્રીનને તમે કેટલો ટાઈમ સુધી વાપરી, કેટલા ટાઈમ સુધી સ્ક્રીન તમારી ઓન રહી, આ બધી જ વસ્તુ તમારા ફોનની અંદર દેખાય. અને અત્યારે હું લાઈવ પણ દેખાડવાનો છું કે મારા ફોનની અંદર સ્ક્રીન ટાઈમ કેટલો છે. ક્લિયર છે? ચાલો, તો અહીંયા સૌથી પહેલા તો સેટિંગ તમારે ચેન્જ કરવાનો છે. જે પણ સોશિયલ મીડિયા છે ને, એ સોશિયલ મીડિયા તમારે ખોલવાનો. એની અંદર જો સોશિયલ મીડિયા ખરાબ છે એમ નથી કહેતો, એની આદત પડવી ખરાબ છે, અને એનામાંથી બહાર નીકળવા માટે સોશિયલ મીડિયા પોતે જ રસ્તો આપે છે. રેડી? જો અહીંયા શું લખેલું છે, ટાઈમ મેનેજમેન્ટ, બરોબર. લખેલું છે કે ડેઈલી એવરેજ. તમે અત્યારે તો મેં તમારા જોવા માટે આખે આખું ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરેલું છે, બરોબર છે. અને પાછું આ વિડીયો પૂરો થઈ જાય અને પાછું અનઇન્સ્ટોલ થઈ જાય. ક્લિયર? કે ભાઈ તમારી જેમ મને પણ થોડી ઘણી ગોલી થઈ ગઈ છે, આદત પડી ગઈ છે, અને એટલા માટે થઈને મેં આ વસ્તુને ફોલો કરેલી છે. ક્લિયર? તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, તો કે 0 મિનિટ. હવે બાય ચાન્સ કોઈ એવો હોય કે જેને આમ વાપરવું જ પડે, બરોબર છે, તો એના માટેની સેટિંગ કહું છું. બાકી તો જે વિદ્યાર્થીને આદત નથી પડી ઇન્સ્ટાગ્રામની, બરોબર છે, અથવા તો ફેસબુકની, અથવા તો કોઈ બીજા સોશિયલ મીડિયાની, તો એ લોકો તો સીધું અનઇન્સ્ટોલ કરી નાખે. જે પ્રો લેવલના માણસો છે એ લોકો તો ઇન્સ્ટોલ જ નહીં કર્યું હોય. ક્લિયર? તો અહીંયા આપણને કીધું છે કે એવરેજ ટાઈમ ધેટ યુ સ્પેન્ડ પર ડે યુઝિંગ ઇન્સ્ટાગ્રામ એપ ઓન ધીસ ડિવાઇસ ઇન ધીસ લાસ્ટ વીક. લર્ન મોર અબાઉટ બેલેન્સિંગ યોર ટાઈમ ઓનલાઈન. હવે તમને એમ કીધું છે કે આ સેટરડે, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેડનેસડે, થર્સડે અને આજે તમે કેટલો ટાઈમ આપ્યો, તમે એ જોવો, તમે ઇન્સ્ટાગ્રામનો કેટલો ટાઈમ આપો છો, બરોબર છે. આ સેટિંગ ની અંદર તમને દેખાય. આ કઈ જગ્યાએ દેખાશે? ઇન્સ્ટાગ્રામ જાશો, ઇન્સ્ટાગ્રામ ખોલશો, એની નીચે તમારું ઓલું પ્રોફાઇલ આવે, પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું. પ્રોફાઇલ ઉપર ક્લિક કર્યા પછી તમારે શું કરવાનું, તો કે ટાઈમ મેનેજમેન્ટ આવશે, બરોબર છે. ત્યાં તમારે આ વસ્તુ જોવાની. અચ્છા, હવે તમે જો કે તમારે ડેઈલી લિમિટ સેટ કરવી હોય તો ડેઈલી લિમિટ પર સેટ કરી શકો. ડેઈલી લિમિટમાં જવાનું. અહીંયા તમારે કેટલા કલાક ઇન્સ્ટાગ્રામ વાપરવું છે. વી વિલ રિકમેન્ડ ટુ યુ ટુ ક્લોઝ ઇન્સ્ટાગ્રામ વેન યુ સ્પેન્ડ ધીસ અમાઉન્ટ ઓફ ટાઈમ ઇન અ ડે. મતલબ એમ કે છે કે તમે આમાંથી જે અમાઉન્ટ સિલેક્ટ કરી, માનો કે તમારે 15 મિનિટ જ ઇન્સ્ટાગ્રામ આખા દિવસનું વાપરવું છે, તમે નક્કી કરી નાખ્યું 15 મિનિટ જ વાપરવું છે, તો તમારા 15 ની એટલે 16 થઈ ગઈ. એટલે હવે ઇન્સ્ટાગ્રામ શું કરશે, તો કે તમને તમારા ફોનને બંધ કરવા રિકમેન્ડ કરશે. જો રિકમેન્ડ કરશે, એકદમ ઝટકે બંધ નહીં કરી દે. એનો મતલબ એમ છે કે ઇન્સ્ટાગ્રામ તમને કહે કે ભાઈ તું ફોન બંધ કરી દે, અથવા તો તું ઇન્સ્ટાગ્રામ વાપર, બરોબર છે. એકવાર તમારી સામે અલાર્મ આવ્યો, બરોબર છે, એટલે તમારે શું કરી દેવાનું છે, ફોન બંધ કરી દેવાનો છે. રેડી? તમારી પાસે બીજા પણ સેટિંગ છે, 15, 30, 45, 1, 2, એટલા સુધીના સેટિંગ છે તમારી પાસે. હું રિકમેન્ડ એમ કરું છું કે બની શકે તો 15 અથવા તો 30 મિનિટ જ ઇન્સ્ટાગ્રામ વાપરો, બીજું કાંઈ એટલે કાંઈ નહીં, બરોબર. જો ફરી પાછું, જેને આદત પડી છે એની, બરોબર છે, જેને નથી પડી તો એ લોકોએ તરત ઇન્સ્ટાગ્રામ ડિલીટ મારી દેવાની છે. ઓકે? અને બીજી વસ્તુ એ છે કે તમારે ઇન્સ્ટાગ્રામની જો હાવ આદત કાઢી નાખવી હોય તો શરૂઆતમાં તમે આ બે સેટિંગ કરશો, અને પછી થોડોક ટાઈમ ગયો, રેડી, મહિનો 2 મહિનો જાય એટલે તમારે ઇન્સ્ટાગ્રામને ડિલીટ કરી દેવાનું છે. ક્લિયર છે? એટલે કેમ? ત્યાં સુધી તમારી બોર્ડની એક્ઝામ પાસે આવી ગઈ છે
અને તમારું ઇન્સ્ટાગ્રામ ડિલીટ લાગી ગયું એટલે તમારું પૂરેપૂરું ફોકસ ક્યાં હશે તો કે ભણવામાં. સોશિયલ મીડિયાનો અર્થ માત્ર ને માત્ર ઇન્સ્ટાગ્રામ નથી થતો. એટલે મનની અંદરથી શું કહેવાય વહેમ હોય તો કાઢી નાખજો કે સોશિયલ મીડિયા એટલે માત્ર ને માત્ર ઇન્સ્ટાગ્રામ. તમે વોટ્સઅપ વાપરો છો એને સોશિયલ મીડિયા જ કહેવાય, બરોબર છે. તો એમાં પણ તમારે વધારે ટાઈમ સ્પેન્ડ કરવાનો નથી સ્ટેટસ જોવામાં, ફેસબુકમાં વધારે ટાઈમ નથી સ્પેન્ડ કરવાનો, સ્નેપચેટ છે એ લોકોમાં પણ વધારે ટાઈમ સ્પેન્ડ નથી કરવાનો. ગામ હું ફોટા મૂકે છે એ આપણે નથી જોવાનું, આપણે આપણા ઉપર ધ્યાન આપવાનું છે. કારણ કે ગામ તમારું પેપર લખવાનું નથી, બરાબર છે. તમારે જ તમારું પેપર લખવાનું છે. એટલે માત્ર ને માત્ર તમારે તમારા ઉપર જ ધ્યાન આપવાનું છે, બીજા કોઈ ઉપર નહીં. ક્લિયર? ચાલો હવે એના પછી હું કહું બીજી વસ્તુ. અચ્છા, હવે આમાં છે ને નોટિફિકેશન નો ઓપ્શન આવે. ઇન્સ્ટાગ્રામ ની નોટિફિકેશન બંધ કરી નાખો, બરોબર છે. ફેસબુક ની બંધ કરી નાખો, સ્નેપચેટ ની બંધ કરી નાખો, ટેલિગ્રામ ની બંધ કરી નાખો, બધાની નોટિફિકેશન બંધ કરી નાખો. એટલે કોણે હું પોસ્ટ મૂકી, સ્ટોરી મૂકી, એ કાંઈ તમને મેસેજ આવવાના નથી. તમને મેસેજ આવે તો તમને ખબર પડે ને કે આને પોસ્ટ મૂકી, આને સ્ટોરી મૂકી, બરોબર છે, અથવા આનો મેસેજ આવ્યો છે, બરોબર. પણ તમને નોટિફિકેશન જ નથી આવવાનું, તમને શું કહેવાય ટંકોરો જ નથી વાગવાનો તમારા ફોનમાં, તો ક્યાંથી ખબર પડવાની છે, બરોબર છે. તો એટલા માટે થઈને તમારે નોટિફિકેશન બંધ કરી દેવાનું, બીજું સેટિંગ. હવે એના પછી ત્રીજું, ચેક યોર સ્ક્રીન ટાઈમ. મતલબ કે તમારે તમારો સ્ક્રીન ટાઈમ જોવાનો છે. ક્લિયર? જે ઉપર તમારો દેખાય છે જો 6 hours 30 minutes, આ મારો નથી, પણ મેં આ જે સ્ક્રીન ટાઈમ ફોટો મને મળેલો છે એ ફોટો મૂકેલો છે. ક્લિયર? મારો સ્ક્રીન ટાઈમ હું તમને દેખાડીશ, બરોબર છે. ચાલો, સ્ક્રીન ટાઈમ તમારે ચેક કરતું રહેવાનું. ક્લિયર? જો આ મારો સ્ક્રીન ટાઈમ છે, 2:46 નો સ્ક્રીનશોટ લીધેલો છે, બરોબર છે. ત્યારે 1 કલાક ફોન વાપર્યો હતો. હજી આ 1 કલાક તો મારા માટે બહુ છે. ક્લિયર? કે ભાઈ આ 1 કલાક ખાવી ન જાય, હજી અડધો દિવસ થશે ને 1 કલાક થઈ ગઈ. ક્લિયર? સ્ક્રીન ટાઈમ, બરોબર છે. જેમાં યુટ્યુબ 34 મિનિટ, વોટ્સઅપ 10 મિનિટ, ક્રોમ 4 મિનિટ, બરોબર છે. તો એમ તમારા ઘણા બધા એપ્લિકેશનો તમે વાપરતા હશો, તો અહીંયા સ્ક્રીન ટાઈમ તમે અલગ અલગ આવશે. ક્લિયર છે? અને નીચે જો સ્ક્રીન ટાઈમ ગોલ આવશે. તમારે ઇન્સ્ટાગ્રામ અથવા તો સોશિયલ મીડિયાની અંદર ટાર્ગેટ મૂકવું હોય તો એ ટાર્ગેટ, અથવા તો તમારે આની અંદર ટાર્ગેટ મૂકવું હોય તો આની અંદર સેટ ગોલ. મતલબ કે તમે એમ નક્કી કરી લીધું કે મારે ફોન માત્ર ને માત્ર 2 થી 3 કલાક ઘુમાડવો છે, બરોબર છે. તો અહીંયા સેટ ગોલ ની અંદર તમે 3 કલાક લખી નાખશો એટલે તમારો 3 કલાકની પછી તમારો ફોન શું થઈ જાય, તમને નોટિફિકેશન આપશે કે ભાઈ હાલે 3 કલાક થઈ જાય તમારા, મુક સાઈડમાં હાલ, બરાબર છે. હવે આનાથી વધારે પરમિશન નથી. તે જ મને ના પાડી છે. હવે તું એમ કહેશો કે ભાઈ મારે વાપરવો છે, તો કેવો માણસ છો? ફોન તમને તમારી ઓકાત બતાવશે, બરોબર છે. કે તું કેવો માણસ છો કે ભાઈ તે એમ કીધું કે મારે 3 કલાક સુધી જ ફોન જોવો છે, ને હવે તું 4 કલાકનું કહેશો, બરોબર. તો આ વસ્તુ ધ્યાનથી સમજો. અચ્છા, આમાં તમે ક્લિક કરી તો તમે આખા વીકનો સ્ક્રીન ટાઈમ જો. હવે ભાઈ બહેન, આજથી હું તમને ચેલેન્જ આપું છું, બરોબર છે. આજે તમારા ફોનનો સ્ક્રીન ટાઈમ તમે ગમે ત્યારે જોતા હો, બરોબર છે. આજે તમારો સ્ક્રીન ટાઈમ છે ને, એ સ્ક્રીન ટાઈમનો સ્ક્રીનશોટ પાડી રાખો અને એને સેવ કરી રાખજો, બરોબર છે. અને અઠવાડિયા પછી અથવા તો મહિના પછી જ્યારે તમે આ સ્ક્રીન ટાઈમ જોવો ત્યારે આ સ્ક્રીન ટાઈમ છે એ કેવો થઈ જવો જોઈએ, ઓછો થઈ જવો જોઈએ. કેમ? કારણ કે તમારી બોર્ડની એક્ઝામ છે. એક્ઝામની અંદર તમારે શું કરવાનું છે? સારું પરફોર્મન્સ લાવવાનું છે, સારું રિઝલ્ટ લાવવાનું છે. એટલા માટે થઈને જ આ વસ્તુ હું તમને વારા ઘડીએ કહી રહ્યો છું. બાકી જે વિદ્યાર્થીઓને સારું પરફોર્મન્સ નથી લાવવું, માત્ર ને માત્ર પાસ થવું છે, ડેફિનેટલી તમે કરી શકો છો, બરાબર છે. તમે સ્ક્રીન ટાઈમ વધારો, તમ તારે 5 10 કલાક સ્ક્રીન ટાઈમ. એકવાર હું મારી વાત કરું તમને, મારો સ્ક્રીન ટાઈમ હું જયારે કોલેજમાં ભણતો ને, રેડી, કોલેજમાં ભણતો ત્યારે 10 કલાકનો હતો. વિચાર કરો, 10 કલાકનો સ્ક્રીન ટાઈમ સૌથી વધારે. ક્લિયર? કે ભાઈ 10 કલાક એટલે માણાના તમે જોવો કે 24 કલાક આવે. 24 કલાકમાંથી તમારા 7 કલાક સુવાના અને 10 કલાક ફોનના. રેડી? તો કેટલા? 17 કલાક છે. 17 કલાક મેં ટોટલ મારા એક દિવસના વેસ્ટ કરી નાખ્યા. બાકીના જે કલાક રહ્યા એની અંદર ભણવાનું એ બધી વસ્તુ હતી. ક્લિયર? તો આ તમે જો સ્ક્રીન ટાઈમ, જયારે હું કોઈ માત્ર ને માત્ર ભણવાનું કામ કરતો થઈ. ક્લિયર? તો આ એક મારું ઓલું હતું, ડ્રોબેક હતો. પણ એમાંથી હું 10 કલાકમાંથી હું કલાક આવી ગયો છું હજી, બરોબર. હજી કલાક નથી થઈ. જો મારું એવરેજ તમે સ્ક્રીન ટાઈમ જોશો તો કેટલો છે, તો કે આ 3 કલાક આજુબાજુ છે, 3 કલાક 4 કલાક આજુબાજુ છે, બરોબર. અને ટોટલ તમે એવરેજ જોવા જાવ તો 2.5 કલાક જેવો થાય છે. ક્લિયર? તો હજી આ સ્ક્રીન ટાઈમ મારા માટે બહુ વધારે છે. આને ઘટાડવાનો છે મારા, બરોબર છે. શા માટે ઘટાડો? સાહેબ તમારે શું જરૂર છે સ્ક્રીન ટાઈમ ઘટાડવાની? કારણ કે મારે તમારું રિઝલ્ટ લવરાવવાનું છે, બરોબર છે. તમારે રિઝલ્ટ લાવવું છે એટલે તમે સ્ક્રીન ટાઈમ ઘટાડો છો. મારે તમારું રિઝલ્ટ અપાવવું છે એટલા માટે હું તમારી સાથે હું પણ મારી આ આદત છોડવા માટે તૈયાર છું. સામે તમે તૈયાર છો? કમેન્ટ સેક્શન ની અંદર ફટાફટ કમેન્ટ જણાવી દેવાનું છે, બરોબર છે. હું તમારા માટે મારો સ્ક્રીન ટાઈમ ઘટાડવા તૈયાર છું. તમે તમારો સ્ક્રીન ટાઈમ ઘટાડી શકો એમ છો? તમારામાં એટલું જીગર છે, કલેજું છે તમારાની અંદર કે સાહેબ જો મારા માટે એટલું કરે છે તો હું પણ સાહેબ માટે અથવા તો મારા પોતાના માટે આ સ્ક્રીન ટાઈમ ઘટાડીશ.
જો હું તમને એ પણ કહું છું કે આમાં મને કોઈ ફાયદો નથી, તમારા મમ્મી પપ્પાને કોઈ ફાયદો નથી, ફાયદો તમને જ છે. તમારું રિઝલ્ટ સારું આવશે, અને રિઝલ્ટ સારું આવ્યું તો તમારે જે પણ કોઈ કોલેજ જોવો છો, જે પણ કઈ કોલેજમાં તમારે એડમિશન જોતું છે, જે પણ કોઈ કોલેજની અંદર તમે તમારું સપનું જોયું હતું એની અંદર તમારી સીટ કન્ફર્મ થઈ જાય. કઈ રીતે? આ સ્ક્રીન ટાઈમ ઘટાડીને અને મહેનત કરીને. રેડી? એટલા માટે થઈને હું તમને વારા ઘડીએ આ સ્ક્રીન ટાઈમ નું કહું છું કે સ્ક્રીન ટાઈમ હજી ઘટવો જોઈએ. ક્લિયર? અને અહીંયા આપણે આ લેક્ચરને એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમે જેટલા પણ ચેલેન્જ લીધેલા છે એ તમે એક્સેપ્ટ કરશો, અને સોશિયલ મીડિયાથી હવે તમારો સ્ક્રીન ટાઈમ ઓછો થઈ જાય એવી હું આશા રાખું છું. અને હવે તમારી પરીક્ષાની ડેટ નજીક આવી રહી છે, એની તૈયારી તમે શરૂ કરી દેશો. અને સાથે સાથે મહેનતમાં કોઈ કચાશ કરવાની નથી. ફોન તમારો એક દુશ્મન છે એમ ધારીને ફોનને તમારાથી આગળ રાખવાનો છે. હા, ફોનની અંદર જ્યારે જરૂર હોય ત્યારે તમે યુટ્યુબની અંદર જે પણ લેક્ચર, હું મારા લેક્ચરની વાત નથી કરતો, એલાવ તમે કોઈ પણ લેક્ચર જોવો હોય એ કોઈ પણ લેક્ચર તમે જોવો તો એ ખાલી લેક્ચર જોવા પૂરતું જ કામ, બીજું કોઈ કામ નહીં. જે પણ કામ હોય એ તમારે શું કરવાનું છે? સાઈડની અંદર પેન્ડિંગ રાખવાનું છે. અચ્છા, હજી એક ઓપ્શન આવે છે ડુ નોટ ડિસ્ટર્બ. બરોબર છે? જ્યારે તમે વાંચવા બેઠા હોય ફોન તમારી પાસે છે એટલે મેસેજ આવે એટલે તમે ટક કરતો ફોન ઉપાડી લ્યો છો. બરોબર છે? આ ડુ નોટ ડિસ્ટર્બ વાળો સેટિંગ છે ને એ તમારા ફોનની અંદર મેસેજ જ નહીં આવવા દે, અથવા તો મેસેજ આવશે તો તમને ખબર જ નહીં પડવા દે કે ભાઈ મેસેજ આવ્યો. ક્લિયર છે? તો ડુ નોટ ડિસ્ટર્બ વાળું સેટિંગ પણ નાનું એવું કરી નાખશો ને તો પણ તમને બહુ જ મજા આવશે વાંચવાની. તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. માત્ર ને માત્ર તમારે કામ હોય ત્યારે જ તમે ફોનનો ઉપયોગ કરશો, બાકી તમે ફોનનો ઉપયોગ કરવાના નથી. એવી આશા છે. આપનો પ્રિય એવો ભૌતિક વિજ્ઞાનનો શિક્ષક કાર્તિક લાઠી આપ વચ્ચેથી વિદાય લઈ રહ્યો છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, તમારા મમ્મી પપ્પાનું, તમારા ફેમિલીનું. બાય.